ભગવાન મહાવીર જયંતિ 2026ના ભવ્ય આયોજન કરવામાં આવ્યું। જૈન ધર્મનો પ્રભાવ વધારવા અને સમગ્ર દિગંબર જૈન સમાજને એક મંચ પર લાવવાના હેતુથી શ્રી 1008 મહાવીર ભગવાન જન્મ કલ્યાણક મહોત્સવ સમિતિ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન તારીખ 30/3/2026 ને સોમવારના રોજ કુંડલપુર નગરી કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે કરવામાં આવેલું હતું। આ રથયાત્રા પૂર્વ અને પશ્ચિમ વિસ્તારથી નીકળશે અને ત્યાંથી કુંડલપુર નગરી કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે સવારે 10 કલાકે પહોંચી અને ત્યાં ધર્મ સભા યોજાશે અને 5000 થી વધુ જૈન ભક્તો એક સાથે ભેગા થઈને ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક મહામહોત્સવ મનાવ્યો। આ રથયાત્રા પૂર્વ વિસ્તારનો રૂટ થી નીકળી સુખરામનગર, રખિયાલ 4 રસ્તા, સરસપુર 4 રસ્તા, બાપુનગર 4 રસ્તા, ખોડિયારનગર, વિરાટનગર 4 રસ્તા, સોનેની ચાલી 4 રસ્તા, રાજેન્દ્ર પાર્ક 4 રસ્તા, રામ રાજ્યનગર 4 રસ્તા, સુરેલિયા 4 રસ્તા, રબારી કોલોની 4 રસ્તા, સ્વસ્તિક 4 રસ્તા, હાટકેશ્વર 4 રસ્તા, સેવન્થ ડે બ્રિજ, આવકાર હોલ, મંગલેશ્વર મહાદેવ રોડ, સમ્રાટનગર, ઈસનપુર 4 રસ્તા, જયમાલા 4 રસ્તા, હીરાભાઈ ટાવર, જવાહર ચોક 4 રસ્તા, કૃષ્ણબાગ 4 રસ્તા, પુષ્પકુંજ 4 રસ્તા, ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે સમાપન કરાયું। મારું નામ મહાવીરલાલ શંકરલાલ કુરાવત, આદિનાથ મંડળ અધ્યક્ષ અને ભગવાન મહાવીર જન્મ કલ્યાણક સમિતિનો કાર્યાધ્યક્ષ તરીકે આજે આ ભગવાનની આપણે મહાવીર જયંતિ જન્મ કલ્યાણક બનાવવા બધા 19 સમાજ અને 56 મંદિર દ્વારા એકત્રિત થયા છે। અમે બધાએ અહીંયા બધાને સમાજમાં જૈન ધર્મની એકતાના સંદર્ભમાં એક મિસાલ બનાવવાના હેતુથી બધા જૈનોને એક મંચ પર લાવવાની અમે કોશિશ કરી છે અને એને સાથે બધા સમાજના 19 સમાજના અમારા સાથે રહીને અમને આ સાથ સહયોગ આપ્યો છે। એને બદલ પર અમે લોકો બધા સમિતિ દ્વારા અમે અમારો આભાર માનીએ છીએ અને સમાજમાં આજની તારીખની અંદર જે ઈરાન અને જે ઇઝરાયલનું યુદ્ધ જેવું સ્થિતિમાં અમે લોકો એક શાંતિનો સંદેશ હેતુથી આ એક મિસાલનો અમે કાયમ કરીએ એવી હેતુથી આજે જીઓ અને જીવા દો ભગવાન મહાવીરનો સંદેશ લઈને અમે આજે એક 18 કિલોમીટરની પૂર્વ દિશામાં રેલી આયોજિત કરી અને પશ્ચિમ દિશામાં 9 કિલોમીટરની રેલી એ ભગવાનને જયજયકાર કરીને અમે ફૂટબોલ ગ્રાઉન્ડ કાંકરિયા પહોંચીને અમે આ મહોત્સવ મનાવવાનો અમને લાભ મળ્યો છે એનો અમને ભગવાનનો અમને બહુ આભાર રહેશે અને સમાજને એક મંચ લાવવા માટેનો જે અમારો પ્રયત્ન છે એ અમને બહુ સફળ થયો છે અને આગળ પણ અમને સફળતા મળે એવી આશાથી અમને જે ટીમોએ જે પોલીસ સંસ્થાવાળાએ કોર્પોરેશન વાળાએ સમાજના અગ્રણીઓએ 19 સમાજના સેઠજીએ અને 56 મંદિરના અગ્રણી અધ્યક્ષ અને કાર્યકર્તાઓ બધા મળીને આ કાર્યક્રમમાં સફળ કરવા માટે અમે સાથ સહયોગ આપે છે। હું આદિનાથ મંડળ અધ્યક્ષ તરફથી એમનો આભાર માનું છું, સમિતિ તરફથી હું એમનો આભાર માનું છું। બધાને જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ।